તપન મેટલમાં પણ આજે એક આઈટી બાદ જે સેક્ટર અગર જોઈએ ઇન્ડેક્સ વાઇઝ તો જે મજબૂત છે નિફ્ટી મેટલ અત્યારે મજબૂતી વેદાંતા, હિન્ડાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, નાવા લિમિટેડ, ટાટા સ્ટીલ, જેએસપીએલ આ બધા સ્ટોક્સ ખરીદારી બતાવી રહ્યા છે. સેલ, હિન્દુસ્તાન ઝિંક ત્યાં પણ એક મજબૂતી આપણને બનતી જોઈ રહ્યા છે. અને આ સેક્ટર આપણે જાણીએ છીએ કઈ રીતે ચાઇના ફેક્ટર જે છે ગ્લોબલ જે છે ઇવેન્ટ્સ ઘણી મહત્વની મેટલ માટે હોતી હોય છે. કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો લોંગ ટર્મ? હમણાં આપણે મેટલ સેક્ટરની વાત કરીએ તો ખાસા પોઝિટિવ છે. એક તો ચાઇનામાં થોડી રિકવરી આવશે એવું લાગે છે અને ડોલર ડીવેલ્યુ થયું. તો ડોલર ડીવેલ્યુ થાય આપણે જોયું કે ડોલર ઇન્ડેક્સ ઓલમોસ્ટ 96-97 પહોંચ્યો છે. તો આ હંમેશા મેટલ માટે સારું રહે છે. અગર ડિમાન્ડમાં જુઓ તો ડિમાન્ડ સારી છે. આગળ જઈને ઈવી ને એ બધાની ડિમાન્ડ હશે તો એલ્યુમિનિયમ ને એ બધા પર ફોકસ રહેશે, ઝિંક ને એ બધું. તમે હમણાં જો હિન્દુસ્તાન કોપરમાં પણ એક સારી એવી તેજી દેખાઈ. હાલ માહોલમાં તો હમણાં એવું લાગે છે કે આ તેજીનો મોડ રહેશે, કેમ કે અગર જો ચાઇના 60-70% કન્ઝમ્પશન અગર વર્લ્ડમાં થતું હોય મેટલનું તો એ ચાઇનાથી થાય છે. અને ચાઇના એવું લાગે છે કે જે રીતે સ્ટિમ્યુલસ પેકેજ એનાઉન્સ કરી રહ્યા છે અને આગળ જઈને અગર આ ટ્રેડ ડીલ જે ઓલરેડી લિમિટેડ ટ્રેડ ડીલ સાઇન થઈ ગઈ છે ચાઇના અને યુએસની, તો આગળ ચાઇનાનો ધંધો જીડીપી વધશે તો આમાં ફરક પડશે. તો હાલ પૂરતું મને એવું લાગે છે કે આ તેજીનો માહોલ રહેશે અને અગર તમારી પાસે હોય તો રહી શકો છો. પણ આ આપણા જે રીતે ખબર છે સાયક્લિકલ હોય છે, બરાબર. આમાં જેવું થોડું 6 મહિના પછી ઠંડુ થશે તો પાછા 20-25% નીચે આવી જાય. તો આમાં બહુ જ સ્ટોક સ્પેસિફિક તમારે કરવું પડે. બધા સ્ટોક એવા નથી કે તમે લોંગ ટર્મમાં મૂકી શકો. તમને એન્ટ્રી અને એક્ઝિટ બહુ ઇમ્પોર્ટન્ટ છે મેટલમાં. તો પણ અગર હું આ વાત કરું તો આમાં હિન્ડાલ્કો મને એક સારો લાગે છે કે તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો કરી શકો. હિન્ડાલ્કો મેટલમાં